દેવી જેને બાંધી લીધી, દેવીને જેનો વ્યવહાર. અનિલભાઈ, આ કુંઢિયા પરિવારની વાત કહું છું કે દેવી આપણા વડવાએ ચમુ એને બાંધી છે એની વાત કરું. જે ભાખો દાદા કુંઠની જગતની માલપા, 6 દીકરા. ભાખો દાદાને અનિલભાઈ 6 દીકરા. ભરતભાઈ ધામેચા દેવી રે દેવી, અશોકભાઈ ચા જોઉં તમે, પણ આપણા વડવાએ એને ગોથી લીધી છે, એના વિચેને બાંધી લીધી છે. એવા ભાખો દાદાનો વ્યવહાર, જે કુંઢિયા પરિવાર. અમુક સમય આજથી 100 વર્ષ પહેલા નહીં જો, અને 100 વર્ષ પહેલાની જ વાત છે. કુંઠની અંદર વડા મારા બાપ ભાખોની દેવી અને એમની હારવીનું આમંત્રણ આવે. લીમડીની જગતની માલપા, એ લીમડી જવું હોય ને 7 દિવસ હેડીને જવાય. 7 દિવસ હેડો ને તો એ ગામ આવે. પણ પેલાનો વ્યવહાર દેવીનો એવો હતો કે ખાલી સમાચાર મળે ને તો દેવીના વ્યવહારમાં વયા જાય. હારવીનો વ્યવહાર અમારી હારવીની માતા છે. એ હવાસી ના હાયરાવાળી માતા છે, જે સુરેલા કુંવરિયા એનો હું જમાઈ છું. પણ હારવીનો બહુ મોટો વ્યવહાર છે. અને એવો લીમડીની જગતની માલપા વડા મારા બાપ ભાખોને એમ કે તમારી હારવીની માતા એ જમે છે, અને કે આવો ભાખો દાદા 7 દિવસ એક ધારા હાલી. અનિલભાઈ 7 દિવસ પગપાળા કરી અને લીમડીની જગતમાં જાય. મારો બાપ ભાખો મારી વિહા ભજણની વાતો, મારી વિહીરની વાતો કરે. અને એવા સમયની માલપા જો તારે આપણા માંડવો થઈ રહ્યો છે, કારણ કે બધા ધોણે હાચું ધોણે કે છે આંગણે બંધાવો પરબડી કોઈ પણ ખેડા. એવા આવશે ને આ પરબડીની માલપા, આખી પરબડી પવિત્ર બની જાય. મારી નાથ લીમડીની જગતમાં મારો બાપ ભાખો જાય. હા, હરવેલી માતા હોય એટલે આપણે અહીંયા આયા હોય, અહીં ગમે એવો જમાઈ હોય તો ધોણું પડે, ભૂવો હોય તો ધોણું પડે. અને ધોણીને એમ કહી દે કોક દી, એ ખમા 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 મારા ભાખો તન જાજી ખમા તન જાજી ખમા. ઈ લીમડીની જગતની માલપા 7 દાડા હેડીને આવ્યો મારો બાપ ભાખો. અને હારવેલી માતા હોય અને ભાખો દાદા ભૂવા હોય, એમને ધોણામાં ઉભા રાખે. આ દેવી ચેવી ગોથાય છે એની વાત છે મારી ના સાંભળજો. અને દીદી વ્યા ભજણી ભાખો દાદાને મખે આવી, એ ખમા 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 મારા ભાખો.
કે છે તારે 100 દીકરા છે કેટલા તારે 100 દીકરા છે અને હાથમાં દીકરો આપું તો માનજે મારી વિવાહ ભજની આપ્યો છે બાપ દેવીને જીવિત બાંધી છે હા બ્રો મારી નામ ઈ લીમડીની જગતમાં ભાખો દાદા ધોણે મારી વીહીના બોલ પડે કે મારા ભાખો તારા 6 દીકરા છે ને હાથમો દીકરો આલું તો માનજે કે મેં વીહરી આલી અનિલભાઈ પણ કે છે કર મેં ક્યાં કિરદાર સઠીના સુખની ભલે હુનર કરો આખી દાદા હોય ભાઈ ઈ દેવીનો માંડવો લીમડીની જગતમાં પૂરો થઈ જાય 7 દાડા હેંડ્યો તો જાવા અને 7 દાડા પછી પાછો આવ્યો અને મારી વીહીનો બોલ મહિનો 2 મહિના 100 મહિના 12 મહિના થાય અને જે ભાખો દાદાના ઘરમાં જે એમની ઘરવાળી હોય એવો સંગ પામી જાય 100 દીકરા હતા હાથમાં દીકરાનો વ્યવહાર મારી વીહીનો હતો આખું ગામ આવીને કે ભાખો દાદા તમે કે બીજી બૈરી કરી લો મારી વીહરી કે લીમડીની જગતમાં બોલી છે મારો બાપ આખું શું કહેશે ખબર મારી નામ મારી વીહરી બોલી મારી વીહરી મારા ભાખુના મખે બોલી હશે એ હાંભળો મારી નાથ કે મારા ભાખો ના મખે મારી વીહરી બોલી હશે ને હું બીજી બાયડી કરું છોકરો તો બધે થાય શું બોલે છે બીજા લગન મારી લેવાણું હું ભાખું કરું નહીં બીજા લગન હું ભાખું કરું નહીં આખું ગામ કે આખો દાદા કે મારી વીહરિયા ગામ બોલી છે તમે કે લગન બીજા કરી લો અને કે 100 દીકરા હાથમાં દીકરોનો વ્યવહાર મારી વિવાહ ભજણીનો છે પણ મારો બાપ ભાખો ને કે હું બીજા લગન કરું તો દીકરો થાય અને મારા મખે કદાચ મારી વીહરી બોલી જ હશે ને હું નહીં બોલ્યો મારી વીહરી બોલી હશે ભાખુના મખે એ મારી વીહરી બોલી હશે મારી વીહરીને પરવાનું મારી ના એ મારી ના થાંભરો લીમડીની જગતની અંદર મારા મખે મારી વીહરી બોલી હશે ને કે તો એ મારા નહીં પરવાનું અને હું બીજી બાયડી કરું કે છોકરો થાય બાયડી કરવાની જ નહીં કે કદાચ મારી વીહરી ખોટી થઈ જાય ભાખો દાદાના ઘરને મરવાના વરા 2 વરા થઈ જાય ઈ કુંઠની જગતની માલપા ગામના ચોરે ઝાડવા નીચે બેઠા હોય આહા ભજો મારી નામ દેવી ચેવરી કોથાય છે દેવરીને ચેવી આપણા વડવા ચેવરી બાંધી ગયા છે આની વાત છે મારા બાપ ભાખોની દેવી એ મારી વિહાબની
માલપા ગામના ચોરે બેઠા છે. 2 વર્ષ થઈ જાય એમના ઘરના મરવાના. સામે જોવે એક પાણીની પણિયારી, માથે પણિયારી લઈ સામે આવે એટલે પાખો દાદાને એમ થાય કે અમારી ઘરવાળી છે. એના દર્શન થઈ જાય. પાસે આવે મારો બાપ પાંખોનું પડેલું ભોંય પડી જાય. ઈ પાણીની પણિયારી પાણીની હેલ લઈ આગળ આવે. આગળ આવીને જોવે આમ સન્મખીની ને ઘરવાળીનું મુખ દેખાડે. પણ આ દેવીને કરાવતી હતી કે મારો પાંખો મારી દેવીની વાત ભૂલી જાય. મારી વીરી પડીને ભાર મેક્યો છે, આજ મારા પાંખોને ભૂલી દઉં. પણ પાંખો દાદા શું હતા? હાલે એના મનમાં એવો શંકા થાય ને કે મારી ઘરવાળી આવે કે આખું આમ દ્રશ્ય જોઈ અને જ્યાં નજીક આવે ને એટલે પાણીની પણિયારી બીજી બઈ હોય. પાંખો દાદા ઓહો કે છે મારાથી કરમ થઈ ગયો બાપ. અનિલભાઈ મારે જીવાય ને મારા પાંખો ને મારી વિહરી નો બોલ ઓ ભાખો ભૂલી ગયો. મારી વિહરી નો બોલ ઓ ભાખો ભૂલી ગયો મારી ના. ઓહો કે મડી આ કે પર સ્ત્રી પર મેં કે કર દસ્તી મારી થઈ ગઈ. હા મેં કોક ભાઈ હતી અને કે મેં એને મારી ઘરવાળી ધારી દીધી. ચમ કે મેં જોયું અને મેં નજર કરી તાણે મારી કદસ્તી થઈ. ઘરે જીઓ પાંખો દાદા એ હાંભળો મારી નેવાણું દેવીને કેવી ઓળખી શકો તમે? ઘરે જઈ ચૂલામાં ગરમ હુયા કરી કોની તાકાત છે, કોની આ દેવીની વાત છે મારી નાથ. ઘરે જઈ એને એમ થઈ ગયું કે મેં જોયું તાણે કે હું મારું કર્મ બંધાણું છે અને આ પર સ્ત્રી પર મારી કરદસ્તી થઈ છે. હાથે નાથે જઈ અને ગરમ હુયા કરીને 2 આંખો ફોડ નાખે. ચા જાય દેવી, ચા જાય મારી દેવી, મારી વિહા ભજની ચા જાય. મારી વિહરી ચા જાય મારી નાથ ચા જાય. અરે જઈ અને ગરમ હુયા કરીને 2 આંખો ફોડ નાખે કે મેં જોયું તાણે કે આ સ્ત્રી પર મારી કરદૃષ્ટિ થઈ છે. તેદીથી ખાલી ભાંખો દાદા ત્યાં ધર્યો ભાંખો કહેવાનો મારી નાથ દેવી ચા જઈ ચા જઈ મારી વિહરી મને યાદ હરિયાના ખેતરી મને યાદ હરિયાના હવે તો હું આંસુ વગરનો થઈ ગયો. મને શેતર બનાવ્યો મારી વિહરી કરીશ નહીં અને તું બોલી છે ને 6 દીકરા છે હાથમાં દીકરાનો વ્યવહાર મારી વિહરી તું બોલી છે અને હું મરી જઈશ ને તો હું બીજું બૈરું કરવાનો નથી. તું બોલી હોય ને તો હાથનો દીકરો તારે દેવાનો છે મારી. તું બોલી હોય ને તો એ બોલ મારી વિહરી તારે પરવાનો. આ ધરિયાનું રોશન
ભાખું હતો મારીથી અને તે મને આધરો કરી નાખ્યો તને હક થઈ ગયો હે આપણે બધા વડવા તને પૂજી દે ધારા કડવા શેણા રત્ના નાથા બાપા એવા એવા કર્મ કરીને ગયા છે મારી નાથ એ સજન નું ઝાડ પ્રાગ વડલો રોપીને આપણે આંબા ખાઈ ગયા છે હાથ દીકરા ઈ વ્યવહાર મારી વીરીનો હતો પણ આ દાદા તો 6 દીકરા હતા હાથ દીકરાનો તો વ્યવહાર મારી વીરીનો હતો વરા 2 વરા 5 વરા 20 વરા 25 વરા પછી ઈ જ ગામનું વાયક પાછું લીમડી ગામનું વાયક આવે મધરી રાત બની જાય વાયક આવે અત્યારની બાયડ્યું એવી પહેલાની બાયડ્યું એવી જ હતી બાપ હે કે તમારી હારવેલી માતાનું લીમડી ગામની અંદર માતા જમે છે અને ભાખો દાદા તમારે આપવાનું છે ખબર પડે કે લીમડી ગામની અંદર જ્યાં તમારું હારવેલી માતા જમે છે અને ભાખો દાદા તમારે કહેશે આવવાનું છે 6 દીકરાને ભેગા કરે 100 બાયડીઓને ભેગી કરે બેટા એ હીરા એ મગન કેસે મને હવાના પોનની માલપા એકવાર મારી હારવેલી માતાના દર્શન કરાવજો બેટા રાતે છોકરા બધા એવું કે હા બાપા તમને સવારમાં મેં લઈ જાઉં મારા બાપા યાદ હરિયા ભાખું મારી વીરી કે તનવાનો છોકરાને હાથા જોડી કરી અને ભાખો દાદા પગે લાગીને કે બેટા કેસે કાલ વાયક આવ્યું છે અને લીમડીની જગતમાં મને એકવાર લઈ જાઉં અને મારી વીહરી મારા મખે બોલી છે મારી વીહરીને મારે કહેવું છે કે મારા મખે બોલી અને 6 મહિના પછી આ બધું લૂંટાઈ ગયું મારું મારી વીહરીને કહેવું છે તો મને એકવાર ઈ જગતમાં લઈ જાઉં છોકરા દાડે હા પાડે બાપા અમે તમને હવારમાં લઈ જાઓ પણ તે દેનો છોકરા એવા હતા ને આજના એવા છે છોકરા બાપ કે ને એટલે હા પાડે અને ઘરમાં જાય ને અને બાયડી કે ને એ ધણી કેસે આંધળા માણસને લઈ ચા જાશું આપણે એના કરતા કે હવાનો પર સમકીવા દીવું કે એટલે આપણે બધા વયા જઈ આમને કા આંધળા માણસને આપણે લઈ ચા જાશું અને ખરેખર હવાનો પોરચાનનું ચોઘડિયું જે કુકડાની બાંગ અને કુકડાનો અમલ થાય અનિલભાઈ 4 વાગ્યાનો સમો બને 100 દીકરા 100 વહુ ઈ લીમડીની જગતની માલપા હાલી નીકળે અને પછી ચાર વાગ્યાનો અમલ થાય 6 દીકરા 100 વહુ 4 વાગે હેડી હેડીને જતા રહે
6 નો ટાઈમ થાય પાખું તો ઉભા થાય એ મગર એ રાઘા પણ કોણ હોય તો બોલે બધા વયા જિલ્લા મારો બાપ આધરિયા ભાખો વીહીનો ટપોર હતો પણ મારી મેલડી